ડાંગ જિલ્લામાં 200થી વધુ દિવ્યાંગ લોકોને સાથે રાખી સમાજસેવક એવા મહેશ આહિરે, યોગેશ ભોએ અને નિલેશ ધામરે એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં સરકારની વિવિધ યોજનાઓથી વંચિત દિવ્યાંગો ભેગા થયા હતા. રેલી આહવાના ગાંધીબાગથી કલેક્ટર ઓફિસ પહોંચી હતી, જ્યાં ધરણા ઉપર બેસી સરકારને પોતાનો સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. મહેશ આહિરેના જણાવ્યા મુજબ ડાંગ જિલ્લામાં વસતા દિવ્યાંગ લોકોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. જેઓ સરકારની વિવિધ યોજનાઓથી વંચિત રહ્યા છે, તેમને ન્યાય અપાવવા માટેનું આ એક આંદોલન છે. અમારી માંગ છે કે તાલુકા અને જિલ્લા પંચાયત બેઠક ઉપર દિવ્યાંગોના પ્રતિનિધિત્વ માટે એક બેઠક અનામત રાખવામાં આવે. ડાંગ જિલ્લાના દિવ્યાંગો માટે BPL સ્કોર નંબર આપવામાં આવે. દિવ્યાંગો માટે સરકારી પ્રોપર્ટી, જમીન અને વાણિજ્ય હેતુ પ્લોટ ફાળવવામાં આવે. 12 પાસ અથવા શૈક્ષણિક લાયકાત મુજબ દિવ્યાંગો માટે સરકારી અથવા કોન્ટ્રાક્ટ બેઝ નોકરી આપવામાં આવે. તેમજ સરકારના ધારાધોરણમાં ન આવતા દિવ્યાંગોને સંસદ સભ્ય કે ધારાસભ્યના ફંડમાંથી પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે. અને ડાંગ જિલ્લાના જોબ કાર્ડ ધરાવતા દિવ્યાંગો માટે રોજગારી ન હોય તો બેરોજગારી ભથ્થું આપવામાં આવે. આ મુજબ વિવિધ મુદ્દાઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો માંગ સંતોષવામાં ન આવે તો વિવિધ પ્રદર્શન સાથે આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. હું ડાંગ જિલ્લાથી મહેશભાઈ જી આહિરે આજરોજ 20/2/2023ના રોજે અમે દિવ્યાંગોની ખાસ મિટિંગ લીધેલ છે. એમાં અમારો ધરનો પ્રદર્શન ને રેલીનું આયોજન છે. એ આયોજનના અંદર અમારા જજળતા 9 મુદ્દાઓ છે. તે 9 મુદ્દા લઈને અમે કલેક્ટર સાહેબને આપ્યા છે. એ મુદ્દાના અંદર દિવ્યાંગો જે ભણેલા ગણેલા 12 પાસથી ઉપર છે, એ લોકો આજે અભ્યાસ કરેલા તેમ છતાંય જોબથી વંચિત છે. તે જ રીતે ડાંગ જિલ્લાના અંદર એવા દિવ્યાંગ લોકો છે જેમને આવાસ મકાન મળેલ નથી. તે જ રીતે 80, 100, 75 કેટેગરીના દિવ્યાંગો આવે છે. એ લોકોને 1000 રૂપિયામાં પચાવવામાં આવે છે, પરંતુ 1000 રૂપિયાના અંદર ગેસનો બુલો લાવશે કે જમ્યાની વ્યવસ્થા કરશે. એક તો સરકાર એમને સ્થાનિક જગ્યા તાલીમ આપીને રોજગારી પૂરી પાડતી નથી. એના માટે આ ખૂબ મોટો મુહિમ ચલાવવામાં આવેલ છે. દિવ્યાંગોને BPL સ્કોર નંબર પંચાયતમાં આપવામાં આવે અને રેશન કાર્ડમાં બી એમને BPL કાર્ડ તરીકે આપવામાં આવે. એ રીતેની માંગ અમે સંપૂર્ણ રીતે સાહેબશ્રીઓને આપેલ છે. અને ડાંગ જિલ્લાના તમામ દિવ્યાંગો કાણુકોપરામાં અમે યોગેશભાઈ, હું મહેશભાઈ, તે જ રીતે અમિતભાઈ મળીને ગાંવ પહોંચીને એકઠા કરવાનું કામ કરીને એમના મુદ્દાઓ સરકાર સામે અમે મૂકવાની વાત કરી અને મૂક્યા. એ જ રીતે જ્યારે જાણીએ છીએ કે સરકાર જેટલી બી આવે છે સત્તામાં શાસનમાં આવે છે, પરંતુ એમને મૌખિક રીતે ખાલી આશ્વાસનમાં પચાવી લેવામાં આવે છે. તે પછી એમના મુદ્દાઓ આજ સુધી સરકારે કોઈ ધ્યાન આપેલ નથી. આજે 1947 ભારત આઝાદ, 1950માં ભારત બંધારણ અમલમાં આવ્યું, પરંતુ એ અમલના અંદર દિવ્યાંગોની પરિસ્થિતિને ક્યારે અવગત કરીને સરકારે ધ્યાન ના આપ્યું. એ સાથે જય ભારત. હું અમિત ભોઈ ડાંગથી બોલું છું. અમારા વિકલાંગ ભાઈઓને આજે અમે મુલાકાત અહીંયા બહુ મોટી મિટિંગ કરેલ છે. એ ખાસ મુદ્દા માટે કે અમને પ્રધાનમંત્રી આવાસ એ પણ અમને વિકલાંગોના પરિવાર હોવા છતાં પણ ઇન્દિરા આવાસ કે પ્રધાનમંત્રી આવાસ અમને મળ્યો નથી. એમાં ઘણા વિકલાંગો સામેલ છે, હું એકલો નથી. ને બીજું કે શિક્ષિત હોવા છતાં પણ અમે બેરોજગાર છે. અમને નોકરી ધંધા માટે અમે સરકારશ્રીને જ્યારે અમે સિવિલમાં જઈએ ત્યારે પણ અમને અમારી ટકાવારી વધારતા નથી કે જેથી અમને વિકલાંગ ટકાવારીમાં અમારે વધારે કરાવતા જેથી અમને પેન્શન મળે. પણ જો એ પણ નથી મળતી. જ્યારે સરકારી નોકરી માટે અમે જઈએ છીએ ત્યાં પણ અમને એવું જ કહેવામાં આવે છે કે ભાઈ તું વિકલાંગ છે, તારાથી આ વસ્તુ નહીં થાય. તો અમે એ વસ્તુમાં બી રહી જઈએ છીએ ને જ્યારે વિકલાંગ જે સહાય મળવું જોઈએ એમાં પણ રહી જઈએ છીએ. તો સરકારશ્રીને મારે એટલું જ જણાવવાનું છે, પૂછવાનું છે કે અમે વિકલાંગમાં બી નથી આવતા કે ધડા લોકોમાં બી નથી આવતા, તો અમે કયા કેટેગરીમાં આવીએ એ અમને જણાવો કે જેથી અમને લાભ મળે. એ જ મારે સરકારશ્રીને જણાવવાનું છે. એમ તો ઘણા મુદ્દા છે, પણ મારા ભાઈ આગળનું વાત કહેશે.